એટલે પેલા જુગની માલ પર પ્રહલાદે પાઠ માંડ્યો, સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા, 5 કરોડ જીવને નીકળ્યા થા તો 10 કરોડ, પણ બધા ભાગી ગયા, 5 રહ્યા, ભીહ પડીને એટલે ભાગ્યા. અને 5 કરોડ નિર્વાણ પદને પામ્યા છે. એનો અર્થ એ થાય કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર. આ 5 વસ્તુની કાયા. તમે નિજાર પંથમાં મૂળ જે મહાપંથ છે એ મહાધર્મની માલિકા મૂળ ઘરમાં તમે જાઓ ને તો ત્યાં કોટવાળ ઊભો હોય, તિલક કરી અને તમને પંજા મેળવે, અને પંજા મેળવ્યા પછી જ તમને પાટની માલિકા પ્રવેશ મળે. જ્યાં સુધી પંજા ન મળે ત્યાં સુધી અલખના દીદાર થતા નથી. આ નિયમ છે. પંજાનો અર્થ શું થાય? પંચભૌતિક શરીર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. રામદેવજી મહારાજના નિજાર પંથની માલિકા બતાવે કે પંચભૌતિક શરીર આ દેહ છે, અને આ દેહની માલિકા એવું તત્વ છે, એ તત્વને કોઈ પકડી જાય એ મારો ખરો નિજારી ગણાય. માલિકા રહેલા આત્મ તત્વને જાણી જાય. કઈ છે આત્મા તત્વ છે, ફલાણું ઢીકડું છે, ક્યાં છે એ ખબર નથી. એ અમુકને ખબર છે કે તારા રે ઘટમાં મારો પિયુજી બિરાજે, અંતર પટજો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. છે તો ખરી, ક્યાં છે એ ખબર છે, પણ એને પ્રગટ કેમ કરવું એ ખબર પડતી નથી. પ્રગટ કરવા માટે કોઈ મળી જાય અને જેને એ તત્વ પ્રગટ થઈ જાય એ પીર થઈને પૂજાય, એ રામો પીર બની શકે, એ દીકરા દઈએ કે જેની માલપા પીરાય પ્રગટ થઈ જાય, જેની માલપા સાધના પ્રગટ થઈ જાય, જેની માલપા ભજન પ્રગટ થઈ જાય, અને પ્રગટ થાય એ જ પીર. એક દિવસ આ દેહ છોડીને જવાનું. મારો કહેવાનો ભાવાર્થ છે, માટીના સિંહાસન ઉપર કાળ ભૈરવ કોટવાલ છે, અને એ વખતે એમ કહે છે કે 12 કરોડ જીવ તર્યા. શેનાથી તર્યા? શરણાગતિથી. કાંઈ આવડતું નથી. તમે જો બહુ સમજવા જેવી વાત છે. આ કળિયુગમાં સતયુગમાં અહંકારને માળ્યો, આમ જ્ઞાનનો યુગ હતો. બીજા યુગમાં યોગ અને ધ્યાનનો યજ્ઞનો યુગ હતો. ત્રીજા યુગમાં તપનો યોગ હતો. અને કળયુગની માલપા એક જ આધાર છે. શું? સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી. પાનભાઈ હરિગુરુ સંત અને પરમાત્માના ચરણમાં, અથવા તો નામરૂપી હરિના ચરણમાં બેહી જવું. આપણને કાંઈ આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, નથી શીખવું. આપણે શીખાય તો એક વાત અલગ છે, બાકી 5 નામ લઈ લેવા સવારે સાંજે જ્યારે મોકો મળે ત્યારે હરિના નામનું ચરણ સ્વીકારી લેવું. એમાં જેવું હોય ને એવું ભગવાન ચલાવી લે. ભગવાનની પૂજા કરતા ન, ગીતાજીમાં તો કહે પૂજા કરતા ન આવડે ને તો મૂંઝાવવું નહીં. મંત્ર બોલતા ન આવડે તો કોઈને વાંધો નહીં. કોઈ એવું ન રાખતા કે અમને પાઠમાં જાય છે ને અમે આરતીમાં જાય છે ને અમારાથી મંત્ર બોલાતો ના, નથી શીખવો. મંત્ર ન આવડે તો કાંઈ નહીં, પણ પરમાત્માના ચરણના દાસ બનતા તો આવડે ને. એના ચરણમાં બેહી જવું. એના ચરણમાં બેહી જાય એટલે મંત્ર આવડી જાય અને પૂજા આવડી જાય, બધું આવડી જાય. શબરી ક્યાં ક્યાંય ભણવા ગઈ, મીરાબાઈ ક્યાં ક્યાંય ભણવા ગઈ હતી. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતી ગઈ, પણ એના ભજન યુનિવર્સિટીમાં ગવાય છે. એના ઉપર પીએચડી થાય. ગંગા સતી પાનભાઈ ક્યાંય ભણવા નહોતા ગયા, પણ એના ભજન ઉપર પીએચડી કરે છે. આ શું? તો ગણતરની જરૂર છે. ભણતર જરૂરી છે. ભણવું, ખૂબ ભણો, ખૂબ ગણો. ભણતરની હારોહાર ગણવું પડે, કારણ કે વિજ્ઞાન અને જ્ઞાન બે હારોહાર જરૂરી છે. જ્ઞાન એ બ્રહ્મની જાણકારી મળે, અને વિજ્ઞાન એ પાંખ મળે, એ ઉડવાની ગતિ આપે. બે હારોહાર છે. હનુમાનજી મહારાજ શાસ્ત્રો, રામાયણ, ભાગવત, એમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. રામદેવ કથામાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. ભાગવતમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. સંશોધન કરો, આમાંથી ફણગા ફૂટે, આમાંથી બધું નીકળે. કથાઓમાંથી બધું નીકળે, શાસ્ત્રોમાંથી નીકળે, વેદમાંથી નીકળે, પુરાણોમાંથી નીકળે. અરે કોઈ છોકરાનો સારો વિચાર હોય અને કાંઈ પ્રગટ ન થયો, એ છોકરાના મુખમાંથી સારા શબ્દો નીકળી ગયા હોય તો એ નવું સર્જન થયું કહેવાય.
એવું થોડું છે કે આમાંથી જ મળે, નહીં આની પાસેથી મળે, આની પાસેથી મળે. નાના બાળક સૂતું હોય અને બાળક મરક મરક હસતું હોય તો એની આંખું, એનું મોઢું એ જોતા જોતા આપણા ભીતરમાંથી કવિતા પેદા થઈ જાય તો એ નવું સર્જન કર્યું છે. આ વિશ્વપતિની ફૂલવાડી છે, આમાં તો અનેક રંગના ફૂલડા ખીલ્યા. હા, જુદા જુદા રંગ પૂર્યા મોરના પીછામાં મોહન રંગ તે કેમ પૂર્યો કીર્તાર પ્રભુ તારી કળા અપરંપાર. વિજ્ઞાન શોધ કરે, નવી નવી તરકીબ કરે, નવા નવા સંશોધન કરે. મેં કાલે કહ્યું હતું ને, હજી સંશોધન થાય કે મીરાએ ઝેર પીધું એ અમૃત કેમ થયું, વિજ્ઞાન ગોતશે. નરસિંહ મહેતાને અંધારામાં હાર કોણ પહેરાવી ગયું એ ગોતશે. વિજ્ઞાનનો આ ભક્તિને સંશોધન કરશે વિજ્ઞાની લોકો, એના ઉપર પીએચડી થાય. નકર ઝેર મીરાને આપ્યું તો મીરા મરી કેમ નહીં? આંબા ઉપર કેરી છે, એ કેરી અમેરિકામાં બધા કહે છે, હો આપણે નથી ગયા, એ કહે છે કે ત્યાં તો એવો યુગ છે બધા વિદેશની માલપા કે આંબા ઉપરથી કેરી પડે ને તો સંશોધન કરે, કેટલા વાગ્યે પડી, ક્યારે પડી, કેમ પડી, ઊંધી પડી, છત્તી પડી, આમાં કેટલો રસ છે, આનું ડીટીયું કેટલું લાંબુ હતું, આમાં કેટલા અંતરે ગોટલું છે, ગોટલાની માલપા કેટલા અંતરે ગોટલી છે, આ કેમ ઉગે, આવું બધું વિજ્ઞાન ગોતે છે. એક દિવસ જરૂર એવો આવશે કે ભક્તિનું સંશોધન થાય. ભક્તિ છે શું એના ઉપર વિચાર હાલશે, એના ઉપર મશીન મુકાય કે આમાં કેટલા ટકા ભક્તિ છે, આમાં કેટલા ટકા ખાનદાનીનું લોહી છે, આમાં કેટલા ટકાનું લોહી ભક્તિ તરફ ગતિ કરે છે, કેટલા ટકા હરામનું લોહી છે. આવું બધું થાય. વિજ્ઞાનનો યુગ છે. માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા એટલે આ હૃદયમાં બેઠો છે. આ માટીનો કળશ, માટીનો પાટ, માટીના સિંહાસન બેઠા મારા નકળંગ રાય. આનો કાળ ભૈરવ ચોકીદાર છે, કાળ પકડી લે. ગમે ત્યાં જાઓ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ સુધી જીવે, બાકી જવાનું તો છે જ. આયેગા વહી જાયેગા. રાજા રંક ફકીર કયેક સિંહાસન ચડ ગયે, કયેકે પહેરી જંજીર. રામને જવું પડ્યું, કૃષ્ણને જવું પડ્યું, મીરાને જવું પડ્યું, નરસૈયાને જવું પડ્યું, રામદેવજી મહારાજને નિર્વાણ પદના જમીનમાં બેસી જવું પડ્યું, અને મારે જવું પડે ને તમારે જવું પડે. સમય આવશે જ શેતી જવું. અમારે રૂપાદે માલદે આમ રૂપારાણી રૂપાદે માલદેને આમ સામે બેહારીને કહે, શેતીને ચાલ શો તો પાર ઉતરી જાશો, આ ભવસાગરની માય રે માયલા. શેતી ચાલો વાયુ રે, આજતીને ચાલશો તો પાર ઉતરી જાશો, ભવસાગરની માય રે માયલા. શેતી ચાલો વાયુ રે, કાયાનો ઈંડોળો રસિયો, આરે કાયાનો ઈંડોળો રસિયો, ડગમગ ઝોલા ખાય રે માયલા. શેતી ચાલો વાયુ રે, બુઢો થયો તાર માળા પકડી, બુઢો થયો તારે મારો બાપ આવ્યો. બુઢો થયો તારે માળા પકડી, બુઢો થયો ત્યારે માળા પકડી, હવે સિગત તારી થાય રે માયલા. શેતી ચાલો વાયુ રે, આ તારો લટકો. આરે કાયાનો હિંડોળો રસિયો,
આ માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠેલો છે. તપમાં દેવતાઓ વિઘન કરે, જપમાં જગત વિઘન કરે, સુમરીનમાં કોઈના બાપની તાકાત નથી, સુમરીનમાં કોઈ વિઘન કરે. સુમરીન તો હાલતા ચાલતા થાય. કબીર કહે, સાહેબ કહે, સતનામ સાહેબ, सांसों की माला पे सिमरू में सीताराम, सांसों की माला पे सिमरू में सीताराम। अपने मन की मैं जानूं, तुमरे मन की तुम पाओ। अपने मन की मैं जानूं, तुमरे मन की तुम पास। सांसों की माला पे सांसों की माला पे सिमरू में सीताराम। सांसों की माला पे सिमरू में शिव का नाम, शिव का नाम। સમરણ આપણા સંતો બતાવે છે, જોજો સાંભળજો. કાયાનું દેવળ અમને લાગે છે કાસું, સેવાને સમરણ અમને દેજો સદગુરુ મોરા શરણો. સેવા અને સમરણ નિજાર પંથની વાત છે. સેવાની આરે જો સમરણ ભળી જાય, સેવાની આરે જો સુમરીન ભળી જાય, બસ એની શ્વાસા ચાલુ થઈ જાય, એના 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 ઓહમ સોહમ જાપ ચાલુ થઈ જાય. સુમરીન ચાવી છે, સેવા ઘર છે, સેવા ઈ મકાન છે, સેવા ઈ બંગલો છે, અને એમાં સુમરીન રૂપી ચાવી કોઈ લગાડી દે અને ચાવી લાગી જાય ને પછી એના તાળા ઉઘડી જાય, અને તાળા ઉઘડી જાય તો એને હાથરે મૂકે ત્યાં કાયા થાય એમની. લાવો રે કુશી તાળા સુમરીન રૂપી ચાવી. સમરણ હાલતા ચાલતા થાય, સુમિરીન ગમે તાર થાય. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહ્યો. સુખમાં દુઃખમાં ઘરમાં બેઠા હોય, હાલતા ચાલતા